श्री वल्लभाधीश की गिरिराज धरण की जय। श्याम सुंदर यमुने महारानी की जय। श्री गुसाई जी परम दयाल की। श्री गोकुल दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे बिराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करें जय श्री कृष्ण। ગ્રીષ્મ ઋતુ પ્રભુના ત્યારે શીતળ ઉપચાર બધા કુંજા માટીના સફેદ નેવડા સફેદ ગુંજા માળા બધું ઠંડુ પછી એમાં ઠંડાઈ હોય કે પણો હોય કે પછી લીંબુનું શરબત હોય કે લસ્સી હોય પણ અત્યારે બધું જ ઠાકોરજીને ઠંડુ આવે. પુષ્ટિ માર્ગ ને મર્યાદા માર્ગ માર્ગફેટ એમાં બધા વિધિ વિધાન પ્રમાણે પ્રભુને ભોગ આવે નિવેદ આવે. પુષ્ટિ માર્ગમાં એવું નહીં. એમાં કોઈના ઘરે ઠાકોરજી હોય નહીં, મંદિરમાં જ હોય અને ત્યાં નિવેદ ધરાવવાના હોય કે આ હોય તે હોય. પુષ્ટિ માર્ગમાં આજે હું જે ધરું એ જ બીજા ધરે એવું ન હોય. એમાં લખ્યું ન હોય કે આજે તમારે આ જ ધરવું. શ્રીનાથજીની પ્રણાલિકામાં હોય પોતાના ગુરુ ઘરની પરંપરા, પણ છેલ્લે એક વાક્ય હોય યથા દેહે તથા દેવે. તમારા થાય એટલું કરો. એક વૈષ્ણવ ગેરેજમાં રહેતા હતા, ગેરેજમાં એટલે ગાડી પાર્ક નહોતી થતી. એ માલિકે કેટલાય બધી એમની ગાડી હતી એટલે પછી તો બધી વર્કશોપમાં જ રહેતી હતી એટલે આ ગેરેજ ખાલી રહેતું. એટલે ત્યાં એક વૈષ્ણવે કીધું કે ભાઈ અમારી સ્થિતિ એવી નથી, તમે અમને આ ગેરેજ ભાડે આપો તો અમારો નિર્વાહ ચાલે. એ કે રોડ ઉપર છે, અંદર એક ચોકડી જ છે ખાલી નળની, બીજી કાંઈ વ્યવસ્થા કે કાંઈ વાંધો નહીં. તો કે ઊભું ઊભું ગેરેજ છે. એ કે અમે અમારું કરી લેશું. હવે પ્રભુને પુષ્ટ કરાવ્યા. ઠાકોરજીને કેવી ગરમી થાય તમે વિચાર કરો. ગેરેજ હતું પણ સારું શું હતું, ઉપર માળ હતા. એટલે એ શું કરે, પેલો પંખો હતો એક, કયો સીલિંગ ફેન નહીં, હા ટેબલ ફેન, એ ગુજરીમાંથી લઈ આવ્યા હતા. એટલે સેવા પહોંચે, ભીની ચાદર કરે અને પંખો હોય ને ત્યાં અહીંયા આમ બાંધી દે એટલે ઠાકોરજીને ઠંડો પવન આવે. કારણ કે ઉનાળો એવો. હવે શીતોપચારની અંદર કાંઈ આજે એને એમ થાય કે હું ઠંડાઈ કરું તો સૂકો મેવો કે એવું તો હોય નહીં એટલે વરિયાળી પલાળી દે, મિશ્રી અંદર પધરાવે, સેજ એમાં ઇલાયચી હોય અને અંદર પછી દૂધ પધરાવી અને ઠાકોરજીને ધરાવે. એક દી જળમાં ધરાવે. એમ જીવ બળે કે આમાં બદામની નાની નાની કતરી કરીને નાખી હોય, પધરાવી હોય તો કેવું સુંદર લાગે. પછી લસ્સી બનાવે તો બહારના શરબત ધરાવતા નહોતા અને ઘરે કાંઈ કરી શકે એમ નહીં. એટલે લસ્સી બનાવે તો મિશ્રીને સેજ ઇલાયચી પધરાવી દે. મારા વાલા આજે આ મેંગોની લસ્સી, કેરી આવી હોય તો અડધી કેરી પધરાવે. હવે બધા જે એના ગ્રુપના વૈષ્ણવ હતા એને ખબર પડી કે આણે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. એટલે બીજા બે મારા જે હોય ને એ ટીખળ કરવા આવતા હોય અને બે સારા ભાવથી આવતા હોય. એ બે ભેગા થઈ ગયા ચારે. એટલે આમ બહારથી ખખડાવા જતા હતા. એટલે કે તમે રમીબેનના ઘરે આવ્યા છીએ? કે એ કે અમે રમીબેનના ઘરે આવ્યા છીએ. એ કે એને હું જોઈને આમાં ઠાકોરજી પુષ્ટ કરાવ્યા હશે.
એના રહેવાના ઠેકાણા છે. આ ગેરેજમાં ભાડે લીધું અને ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. જોયું કે એટલે જે બે બધા બીજા ભગવતી વૈષ્ણવ હતા એને શું કીધું, ઠાકોરજીને જેલમાં ગમે તો અહીંયા ગમે. હા, તમારી વાતો તો એવી જ હોય, નકામું તમને કીધું. એટલે કે ખોખડાયું, એટલે કે ખુલ્લું જ છે. સાડીનો ટેરો કર્યો તો આમ આડો આવ્યો. હવે એને નક્કી કર્યું હતું કે ઠાકોરજીના દર્શન કોઈને કરાવાય નહીં, નહીતર 1 વર્ષની સેવા જાય. અને આ તો પાછા બે ભાવના વૈષ્ણવ હતા. એક શુદ્ધ કે ભાઈ ભલે ને પોતે જ્યાં રહ્યા છે, એટલે વલ્લભભાઈ કહ્યું હતું યથા દેહે તથા દેવે. 84-252 કોઈ બધા કરોડોપતિ થોડા હતા. પેલી રાજનગરની બાઈ બાજરો પલાળીને ધરાવતી હતી, કોઈ ખાલી રોટલી છાશ ધરાવતું હતું. એટલે વલ્લભે એવું કહ્યું જ નથી 56 ભોગ ધરાવો, બંગલો લાવો. યથા દેહ તથા દેવે. ચારે એવા શું સમય છે એ કે આપણા ઘરે શું સમય મરવાલો, એમ કરીને એને ઓલો ટેરો સાડી નહોતો એ ડબલ કરી દીધા. ઓલા જે બિચારા સાત્વિક વૈષ્ણવ હતા એ તો રાજી થયા. ઓલા દોઢા હતા મારા જેવા, એ કે હજી 2 સાડી નાખી દો ટોન્ટમાં. ઓલાએ સીધું જ લીધું. એ કે ના, શિયાળો હોય તો નાખો, ઉનાળો છે ને તો ગરમી થાય. એટલે કે આ તો ઠંડો નીચોવી નાખો એટલે ઠાકોરજીને હવા આવે ઠંડી 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 લઈ રહ્યા. આ થોડું ફૂંકાશે એટલે પાછો બીજો નાખે. એણે બધું સરળ અર્થમાં જ લીધું. હવે ઠાકોરજીને ઓલા ભોગ સરાયો હતો એટલા વરિયાળીનું શરબત હતું, પણ દૂધવાળું હતું. કારણ કે એક દી ઠંડાઈના ભાવથી કરે એટલે જળ, અરે વરિયાળીના શરબતના ભાવથી કરે એટલે જળ હોય, અને એક દિવસ ઠંડાઈના, એટલે આજે એણે ઠંડાઈના ભાવથી કર્યું હતું. એટલે કે બેસો મારવાલા. એ કે ના, તમે તો આ ગેરેજ નહીં, કે જે સાત્વિક ઓલા હતા ભગવતી ગેરેજ નહીં, તમે તો આહા ઠંડક લાગે છો. એ કે કુદરતી ઠાકોરજી બિરાજતા હતા તો એક ખાલી ટેબલ ફેન હતો અને ઓલા સાડીને ભીની કરી નાખે તો આખા ગેરેજમાં ઠંડક લાગે. આ એસીમાં હોય એવી ઠંડી લાગે. એટલે એણે એમ કીધું વાહ, તમે તો એ કે જંગલમાં મંગલ કર્યું હોય, કે વનમાં ઠાકોરજી બિરાજે તમારા, તો એટલે જ કે છાકના કીર્તન નહીં. કે ઓલા બે દોઢા મારા જેવા કે ગેરેજ હોય એને જંગલ કહેવાય, એને મંગલ કહેવાય. એ તો આ જ્યાં સુધી બધી હાડીઓ ને બધા ચાદરો ભીની છે ત્યાં સુધી, પછી 24 કલાક બેઠા રહે છે. આ 50-60 વર્ષ પહેલાની વાત છે. ત્યારે પાછળ સ્કૂલોમાં વેકેશનમાં અગરબત્તી વણવા જતા અને આ દિવાસળીના ટોપકા કરવા જતા. તો એ બેન 12-12:30 બધું પરવારી લઈ અનોસર થઈ જાય. એટલે પછી એને એવું સાંભળ્યું હતું સત્સંગમાં કે અનોસર થઈ જાય એટલે ઠાકોરજી વ્રજમાં પધારે. એટલે એ બિચારા પછી પંખો બંખો બધું બંધ કરી દે. અત્યારે જો ઘણા બાળકો પોતાના ઘરની રીત પ્રમાણે એમ કે અનોસર થાય એટલે તમારે કોઈ ઇલેક્ટ્રિક સાધન ચાલુ રાખવાનું. અને ઘણા વૈષ્ણવ હોય કે જો આ બધા પોતાના ઘરની રીત પ્રમાણે, આમાં આણે આમ કર્યું, આણે આમ કર્યું, આમાં ના હોય. એટલે ઓલા બેને કીધું કે પછી હું 12:30 પ્રસાદ લઈ, મારા મિસ્ટર કે કરિયાણાની દુકાનમાં છે, એટલે પછી જમી ઢાંકી રાખ્યો હોય તો જમવા આવશે ને બધું મૂકી જશે. આમાં હેઠા જૂઠા ધ્યાન દે તમારે ઓલા દોઢા. એટલે એ બેને શું કર્યું હતું, ઓલી ઈંટો હતી ને એનો એક ઓટલા જેવું બનાવી દીધું હતું અને એની ઉપર ઓલો કડવો મૂકી રાખે, સાઈડમાં ડોલ. પેલા તો પિત્તળની ને એવી આવતી હતી ને, એ કડવો ભરીને મૂકે એટલે હાથ ખાસા કરવા ઓલો કડવો એટલે આપણે આજે આમ કેટલી જેવું ઓલો તાંબાનો લોટો છે ને એને કહેવાય કડવો. એટલે કે આ કડવો ભરી રાખીએ, ઠાકોરજી રખાવે એટલું રે. તો ઓલા સરસ બોલે, એ કે આવામાં તમે તો જો કેટલું સાચો છો,
અમારે તો વહુ ને નાના છોકરા, એટલે આ તમારા જેટલું ન સચવાય. જો કડવો ભરી રાખ્યો છે ને, અને બે ઓલા મસોતા, એક કોરું ને એક પેલું. પછી મારા વાલા એક સેજ કાંઈક લઈને જાઓ. એટલે ઓલા જે બિચારા ભગવતી વૈષ્ણવ હતા, એ કે હા એમને થોડા જોઈએ, કાંઈ ન હોય તો કોરનું બટકું આપવું જોઈએ. એને એમ કે આને કાંઈ ધરાવ્યું હોય. ઓલા કે ના, તમે તમારે જે અત્યારે શીતોપચાર હોય એ પધરાવો. આને 4 નાના પેલા પિત્તળના વાટકા આવતા અને જર્મર સિલ્વરના આવતા. એટલે જેણે જર્મર સિલ્વરના વાટકા હતા ને એ ઠાકોરજીને ધરાવતી હતી. એટલે એ એણે ખાલી કરી અને આ લોકોને ચારેયને આટલું આટલું, કેટલું 4 ઘૂંટડા જેટલું એ ઠંડાઈ આપી. ચારેય એ પ્રસાદ લીધો. હવે જે ઓલી દોઢી બે મારા જેવી બેન હતી, જેના ઘરે ઠાકોરજી નહોતા, જેના બધી પંચાયતમાં જ રસ હતો, બધાના ઘરે જોઈને પછી પ્રપંચ કરવાનો, લોકોની વાતો કરવાની. એટલે એ કે આને હું શીતોપચાર આવડતા હશે. નોલા ભગવદીય વૈષ્ણવ હતા, એ કે કાંઈ નહીં, તો મિસળીનો પણો હોય તો ઠાકોરજી તો 56 ભોગ માની લે. કે કેવું સરસ કરે, સખડી ધરાવે છે, આચાર વિચારનું ધ્યાન રાખે છે, કેવો કડવો રાખ્યો છે. કે ઘડી ઘડી હાથ કાચા કરવા, અને પછી અત્યારના કે પ્રસાદ લઈ અને પોતાનું પેલું આંકાવાળો કુંજો આવતો, ખબર હોય તો પેલા પિત્તળનો, એમાં જળ ભરી અને લઈ જાય. એટલે કાં અગરબત્તી બળ ભરવા મળે તો એ ને ઓલા ટપકા કરવા પડે તો એ બેને કીધું કે તમે પ્રસાદ લીધો? ના, એ કે આજે અમારા લગ્નને 10 વર્ષ થયા ને, હમણાં તમારો ભાઈ આવશે એટલે આરે લેશો. મારા વાલે કેવા 4 વૈષ્ણવ મોકલા, આજે મનોરથ અમારો જો અટકીમાં ઈ કે માનભોગ ધર્યો હતો. એમ કરીને ચારેયને જરા જરા એ લઈ લે, પણ દેવાનો વિચાર કર્યો. તમે માનશો નહીં, ચારેય ક્યારે બોલ્યા, એ કે આ ઠંડાઈ તમે કેવી રીતે બનાવી? આમાં તો ગુલાબજળ ને ગુલકંદ ને બદામ ને કાજુ ને ચારોલી ને પીસ ક્રશ કરીને નાખ્યું છે, ગાળી નાખ્યું છે. એ કે કપડેથી ગાળ્યું છે, મોઢામાં કાંઈ નથી આવતું. ઓલા બેનને બિચારાને એમ થયું કે મારે ખેંચવા માટે કહે છે. એ બિચારા કઈ જવાબ ન દીધો, કારણ કે ખાલી વરિયાળી મિશ્રી પલાળ્યા હતા સવારે, મિક્સર નહીં કે કશું જ નહીં, એટલે પલાળી દીધું હતું. ઓલી વરિયાળી છે ને એને વાટીને પલાળી હતી, એટલે અને સેજ ઇલાયચી, આના સિવાય કાંઈ હતું નહીં. અને દૂધ પછી પલળી ગયું, એટલે આટલું દૂધ પધરાયું, એટલે આટલું જ આપ્યું, 2-4 ઘૂંટડે. ઓલા સાત્વિક હતા ને એણે કીધું ને, તો એને એમ થયું કે મેં તો કાંઈ આવું કર્યું નથી. ઓલા બેને તો એ ઓળખતા હતા, પણ એને નક્કી કર્યું હતું જે બોલે તે. ગુરુદેવ વચનામૃતમાં કહ્યું છે, ત્રિદુઃખ સહનમ, આથી ભૌતિક, આથી આધ્યાત્મિક, આથી દૈવિક, માનસિક, શારીરિક, કૌટુંબિક, સામાજિક, જે પડે ને સામનો કરવાનો, બોલવાનું નહીં. એટલે આ બે પેલા બોલ્યા ને, કયા જે દોઢા મારી જેવા હતા, તો એને એમ થયું કેવો ટોન્ટ મારે છે. મારા ઠાકોરજીને હું તો કોઈ દી સૂકો મેવો નથી ધરાવતી. મારા ઠાકોરજીને રોજ કેળાનો મેવો હોય, 11 મારા ઠાકોરજી સફરજન કે ચીકુ આરોગ્ય, બાકી રોજ તો અમે કેળું જ ધરાવીએ. એમ કે ત્યાં સૂકો મેવો ક્યાંથી હોય, કારણ કે એ આ કામ કરતી હતી. અને ઓલા ભાઈ પ્રાઇવેટમાં કરિયાણામાં, એટલે ઓલું કરિયાણું લગભગ 12 મહિનાનું એનું મેળ પડી જતો હતો. ને આ જે કમાય એમાંથી ને પેલા દૂધ પાસેર આવતું, અચ્છેર આવતું, પોણો શેર આવતું, એટલે અચ્છેર દૂધ લે, એમાં ઠાકોરજીનું જ બધું કરે. અને ગઈકાલનું દૂધ ઠાકોરજીને ધરાવેલું હોય એમાંથી 2 માણસ આટલી ચા સવારે પી લે. એટલે કે જો મારી, પણ જ્યારે ઓલા ભગવતી વૈષ્ણવ કે એ કે તમે તો બહુ કરી રમે બેન, આવી અમે ઠંડાઈ બનાવીએ છીએ, પણ આવી ઠંડાઈ આને સાચું લાગ્યું કે પ્રભુ આ ગેરેજમાં રહેવાનું તારે, આમાં એક બારણું
અને પાછળ પેલાનું ગેરેજ હતું એટલે એક બારી હતી મોટી. હવે ત્યાં એણે ઘરનો પડદો સાડીનો કરી નાખ્યો હતો. ગેસ બી નહીં, સગડીએ બધું કરતા હતા. પેલા તો ઓલી સગડી ખબર છે આવતી, આપણે મોટા ઘરે રોટલી કરતા, અને હાંજે સગડીએ એ ભેળી કેવી દે, પણ હાંજે પાછા ભોગ ધરાવે. જે બનાવે ભેળીને છાશ હોય તો ભેળીને છાશ ધરાવે, અને કામ વધુ મળ્યું હોય આવલું અગરબત્તી વણવાનું કા, અને રોકડી આપી દેતા ત્યાં. તો પછી ટોકરી લેતા આવે, અને તો પછી ટોકરીને ભેળી અને છાશ ઠાકોરજી. એટલે એણે વિચાર કર્યો કે આટલું વધ્યું છે એ પછી હું ચાખી જાઉં કે આ બધા મારી મશ્કરી કરે છે. 4 મોઢે સરાહના કરી અને 4 વૈષ્ણવ જાતા હતા, એટલે બધાને આટલો આટલો મોઢામાં માનભોગ દીધો, કારણ કે આજે એમની મેરેજ એનિવર્સરી હતી. એ જમાનામાં એવું માનતા નહીં મેં, પણ કે આજે અમારા લગ્નનો દી છે ને, તો આજે 10 વર્ષ પૂરા થયા. ઓલા લોકો કે આ તો હા સામગ્રી બનાવે છે કાંઈ. હવે આ બિચારી સમજતી હતી કે હું કેવી રીતે મેં માનભોગ બનાવ્યો. પછી ગયા એટલે વર આવ્યા પ્રસાદ લેવા. એ કે આજ મેરેજ એનિવર્સરી હતી ને એટલે આવ્યો, આપણે એમ થાય 2 જણ હારે લઈએ, બાકી તો ઘરાકી હોય એટલે મારા શેઠ એમ કહે કે હું લઈ આવું જમી આવું. શેઠે વૈષ્ણવ હતા, બહુ સારું રાખતા હતા. એ કે જમનાભાઈ હું પ્રસાદ લઈ આવું ને પછી તમે જાઓ, ઘરાકી મોડી પડે તો. મારાથી ને આટલી બધી ઉઠબેસ નથી થતી, આ એક વડિયા હતા. એટલે કે જમનાભાઈ પછી તમે. એટલે કે આજે શેઠે કીધું, મેં કીધું જઈને પગે લાગ્યો કે આજે શેઠે એ કે રમી મને 21 રૂપિયા આપ્યા. એ કે હા આપણી મહેનતના છે ને, ઠાકોરજીને કંઈક આપણે શ્રીંગાર લઈ આવશો, ઠાકોરજીનું વસ્ત્ર જુઓ, બેની ભાવ જુઓ તમે. પછી કે હાલ હવે પ્રસાદ લઈ લે. એટલે પેલી એ બધું લીધું ને પછી કે આમ આ ઠંડાઈ ચાખો. એ કે હા દમી આજે એ કે રમી ઠંડાઈ તો તું ચાખી કે 2 ચાખી તો અંદર ગુલકંદ ને તમે જુઓ તો બદામ ને કાજુ ને પિસ્તા ચારોલી જાણે બધું કરચ કરી નાખ્યું હોય, એટલી સુંદર. આણે તો ખાલી દૂધ, પરાળેલી વરિયાળી, મિશ્રી અને સેજી. ઠાકોરજીએ જતાવી દીધું કે તું જે ધરસ એ મારે આ બધું અંદર તું ન પધરાવતી હોવા છતાંય મારી પાસે થોડી ખામી છે, એ બધું પધરાવી અને સામનેજી મને અરોગાવે છે. તો આ પ્રાચીન વૈષ્ણવ બધા આવા હતા. કોઈ દિવસ રોદડા રોવાના નહીં, કોઈનું લેવાનું નહીં, કોઈનું ધરવાનું નહીં, કોઈનું કશું ઉધાર લેવાનું નહીં. એના શેઠે એ નોકરી કરે એટલે 12 મહિનાનું કરિયાણું બધું ભરી દે, અને દિવાળીએ જે પ્રમાણ નફો થયો હોય એ પ્રમાણે આને બોનસ આપે. એટલે સૌથી પહેલા ઠાકોરજીને શ્રીંગાર, ઠાકોરજીના કર્ણફૂલ સોનાના, ઠાકોરજી નકવેસર સોનાની. હવે બે નક્કી કર્યું હતું કે ઠાકોરજીને આપણે ચાંદીજી જારીજી લાવવા જ. તો બોનસ એ વર્ષે દુકાન એવી સરસ આવી. શેઠિયાએ કીધું આ વખતે તો કે જમનાભાઈ લ્યો મુઠ્ઠી વાળીને. તો ઘરે આવીને ગણ્યા. એ કે રમી જો તો ખરા ભૂલ નહીં થઈ હોય ને. એ કે ભૂલ થઈ હોય તો પૂછી આવો, દર વખતે આટલા બધા, આ વખતે તો 4 ગણા આપ્યા છે. કે ગયા જમનાભાઈ આ વખતે તમે મહેનત કેટલી કરી છે, આ ઘરાકી જુઓ. આ દિવાળી આપણી કેવી ગઈ જમનાભાઈ, તમે પ્રસાદ લેવા ભેગા થતા તો 10 મિનિટમાં પાછા આવતા હતા, અને રાતના બધા ચિઠ્ઠીઓ લખીને દાતા, તો તમે 12 વાગ્યા સુધી બધાને તૈયાર કરી અને સાયકલ ઉપર સવારે 5 વાગે પહોંચાડવા જતા. જમનાભાઈ મારા ધ્યાનમાં છે બધું. આ એનું પરિણામ. જમનાભાઈ તમે મહેનત કરો છો ને, તમે પ્રામાણિક છો ને, હું ન હોઉં આમાં મારે 1 રૂપિયો, તમે મારો ધર્મ કાઢો છો. જમનાભાઈ સોનીને ત્યાં તમારે કાંઈ દેવું હોય ને તો ધર્મ કાંટે જોખાવો ને, એ ચિઠ્ઠી ફાડી દે ને પછી કોઈ ચેલેન્જ ન કરે. જમનાભાઈ તમે મારો ધર્મ કાઢો છો. 4 ગણું ઓછું છે જમનાભાઈ તમારી મહેનતના પ્રમાણે. મારા ધ્યાનમાં જ છે. મારે તમારા ઘરવાળા માટે થઈને શેઠાણીએ કહ્યું છે કે મારે 2 ચીપવાળી બંગડી કરાવી દેવાની છે કે રમીને, અને સાડી લઈ દેવાની છે.
એટલે તમારે બેસતા વર્ષે તો તમે પગે લાગવા આવો ને ત્યારે તમારા લઈને જ આવવાનું છે. અને શેઠની આંખમાં પાણી આવી ગયા. જમનભાઈ, તમે ના આવો ને તો આ દુકાન આવી હું ચલાવી ન શકું. મારા ઘરે શેર માટીની ખોટ છે, આટલો પૈસો છે. શેઠાણીએ કીધું, એ વાત કહી દઉં જમનભાઈ, તમને મારે ચારાની પાર્ટનર રાખવાનો છે. અમે નક્કી કરી રાખ્યું છે. એટલે હવે ગેરેજમાં ઠાકોરજી નો રાખતા. હવે આ રૂમ રસોડું બહાર છે ને આપણે, તમારે એમાં રહેવા આવવાનું છે. આ લાભ પાંચમથી જ. જમનભાઈ તો આ બધું સાંભળે ને જાણે કાનમાં આમ બધું બરાબર છે. ઘરે આવ્યા ને પ્રસાદ લઈને બધી વાત કરી. રમી કેવો, તમે તમારે બેસો, 4 દી મારી રજા જ છે. સૌરાષ્ટ્રમાં છે ને ધનતેરસથી રજા ન હોય, બેસતા વર્ષથી હોય. હવે ની ખબર નહીં, આ તો ત્યારની. એટલે બેસતા વર્ષે મુહૂર્ત કરી લઈએ. 25 જણા કે 11 જણાને મગ અને ગોળ પધરાઈ આવે, જેટલા એના ખોરાક હોય એના, અને એ રોકડું લઈ આવે એટલે મુહૂર્ત થઈ ગયું ગણાય. એટલે પછી બેસતા વર્ષે રમીને જમનભાઈ પગે લાગવા ગયા. એટલે શેઠાણી એના હાથમાં 2 ઓલી પેલા સોનાની ચીપવાળી પ્લાસ્ટિકની, ખબર છે, બંગડી આવતી. આપણે જુદા થયા ત્યારે પછી 5 વર્ષે મેં કીધું, મેં તો હવે મારે કાંઈક નાક નમણે જોઈએ, ત્યારે આપણા કરાવ્યું હતું. એને પહેરાવી દીધી, નાકની ચોખાંચી પહેરાવી, નવી સાડી દીધી, જા રમી બદલાઈ આવ. પછી પેલા છે ને ઘડો મુકાતો હતો. આ બધું આ ઓલું બધું માટલી મૂકવાનું ને એવું આપણામાં નહોતું, ઘડો મૂકી. એટલે પછી આવ્યા બધા કે સાડી પહેરી આવ, જા રમી. શેઠાણી કે, શેઠાણી બિચારા મારા જેવા જાડા ભારે ઓલા, એ કે રમી અહીંયા તૈયાર છે બધું, જો પાસો પાલવના તોરણ છે, ઘડો મૂકીને જા, લાભ પાંચમાં રહેવા આવી જવાનું. શેઠાણી બા કાંઈ બોલતી નહીં. હવે અમારે તો છે નહીં કાંઈ, અમારો ઠાકોરજી પ્રસન્નતાથી બિરાજે છે. અને આ જમનભાઈના વખાણ જે શેઠ કરે ને, તો મને એમ થયું મારો દેર હોય ને તો આવો ન પ્રામાણિક ના આવો. ચારાના પાર્ટનર કરી દીધા. એ રૂમ રસોડું ઓસરી, પેલા જમાનામાં રૂમ રસોડું ઓસરી હતું, એના નામે કરી દીધું કે ભવિષ્યમાં કોઈ એને કાંઈ ઓલું ન કરે. દુકાનમાં ચારાના પાર્ટનરશીપ. અને પછી તો જમનભાઈએ જે જમાવટ કરી, શેઠે પછી તો આવી નહોતા હકતા, ભારે શરીર, ડાયાબિટીસ, હાર્ટ પોળું થઈ ગયું. શેઠે બંગલો, ગાડી, લોકર અને દુકાન બધું જમનભાઈને રમીના નામે કર્યું. અને રમીને ત્યાં 19 વર્ષે લાલો આવ્યો. અને અત્યારે ક્યાંથી નથી ખબર, પણ આ તો સાચી બની ગયેલી. અને શેઠે કીધું કે બસ તારે ઘર લાલો આવ્યો, અમારે ઘરે આવ્યો એવું. આમ શેઠે નંદ ઉત્સવ એવો કર્યો કે આજુબાજુના ગામડાવાળા મોઢા માંગડા નાખી ગયા. પેલા આવા વૈષ્ણવ હતા, પેલા આવો ભાવ હતો. અત્યારના જે આડંબર છે, ઓલા 2 આડંબરી વૈષ્ણવ આવ્યા હતા. એ એમ કહીને જાય કે તમે કેવી રીતે આ બનાવી, શું ઠંડા. ઠાકોરજી ભક્ત પોતાના નિજજનનો ભાવ જુએ છે. અત્યારે જે આ આડંબર ચાલી રહ્યા છે, તમે આમ કર્યું એટલે હું આમ કરું. અત્યારે તમે જો ચારે બાજુ પૈસાની રેલમછેલ છે, પણ ભાવનો અભાવ છે. એ ભાવના અભાવના લીધે ઠાકોરજી જતાવતા નથી. નહીતર એ જ વલ્લભપુર છે, જે બ્રહ્મ સંબંધ આપે છે. એ જ ઠાકોરજી છે, જે પુષ્ટ કરીને આપે છે. એ જ આપણે બધા છીએ. છતાંય કેમ સાનુભાવ નથી થતો? આપણામાં ભાવનો અભાવ છે. તો આ તો જો રોજ આટલા વૈષ્ણવના ફોન આવે, જો કે હું તો બહુ ઉપાડતી નથી. હવે ધીમે ધીમે મારામાં બોલવાની ત્રેવડ આવી, પણ કાનમાં ખબર નહીં એવી ધાક પડી ગઈ કે સંભળાય છે બહુ ઓછું. એટલે ઘણી વાર હું ફોન ઉપાડું, પણ મને ઘણી વાર ઓછો ખ્યાલ આવે. એમ ડૉક્ટર કહે છે કે તો દવાઓ ભારે બનતા છે એટલે ધીમે ધીમે સારું થઈ જશે. તો જે ઘણા પછી આગ્રહ કરે, ના ઈલાબેન આપો 5 મિનિટ, અને આવી વાત કરે ને ત્યારે ત્યાં એ સાંભળતા સાંભળતા મારા રોમાંચ ખડા થઈ જાય. સાંભળતા સાંભળતા આમ મને એમ થાય, એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો રે, જ્યાં પ્રવેશ નહીં વિધિ હરનો.
હવે એક નાની વાત, વૃંદાવનમાં મેં કાલે જ કીધું 3 જાતના વૃંદાવન: આધિ ભૌતિક, આધિ આધ્યાત્મિક અને આધિ દૈવિક. અત્યારનું છે આધિ ભૌતિક. ચંદ્ર સરોવર ને એ બધા આધિ આધ્યાત્મિક, ને ગોકુળ ને કામવન એ આધિ દૈવિક. 2008માં પરિક્રમા ને તો ત્યાં કામવનમાં બંસી બળશે. તો ત્યારે હજી પહેલી જ વાર પરિક્રમામાં ગયા હતા, અને હજી કઈ બહુ એવો પરિચય રહી નહીં, બહુ આવડતું હજી કાંઈ નથી આવડતું. એટલે અમે બંસીબટમાં પૂછ્યું કે આ વૃંદાવનનું કેમ અહીંયા? એ કે આ જ વૃંદાવન છે, મૂળ વૃંદાવન આ જ છે. પછી એમણે બધી જે લીલાનું અનુસંધાન કરીને સમજાવ્યું કે આ આધિ દૈવિક વૃંદાવન છે. એટલે જ કામવનમાં એ કે બેન જુઓ, ભોજન થાળી છે, ચરણ પાડી છે, 84 ખંભા છે, ગયાના ઓલા શ્રાદ્ધનું છે. એટલું બધું કામવનમાં છે ને, તમે 3 દી અહીંયા રહીએ છે ને પરિક્રમા વખતે, તો એ બધા સ્થળ જોઈ નથી શકતા. વિમલ કુંડ ને, પુષ્કર ને, વિમલા દેવી ને, તમે જુઓ તો એટલા બધા સ્થળો. જો કે અત્યારે લગભગ હવે બધા તિરોહિત થવા માંડ્યા છે. ત્યારે ખબર પડી કે વૃંદાવન 3 જાત. તો એક હરિરામ વ્યાસ કરીને એક ભગવતી હતા. હવે એ બહારથી આવ્યા, એમને એટલા બધા પુસ્તકો વાંચવાનો શોખ, અને એટલું બધું વાંચન. એને મહાદેવની એટલી ખબર હોય, માતાજીની એટલી ખબર હોય, અને કૃષ્ણની એટલી ખબર હોય. હવે વૃંદાવનમાં આવ્યા, પુસ્તકો ક્યાં ગયા ખબર ન પડી. હરિરસ વૃંદાવન તે આવ્યો. 2008 પરિક્રમા વખતે આ મોબાઈલનો કોલટ્યો નતો. હરિરસ વૃંદાવન તે આવ્યો. એટલે પછી તો ઠાકોરજીમાં તન્મય થઈ ગયા. આખો દિવસ રાધે રાધે શ્યામ મિલાદે, અને કુટિયામાં સવારે બધી કુટિયામાં બધું ખાલી કરી નાખે, અને રંચક મધુકરી કરીને રાધે રાધે શ્યામ મિલાદે. હવે એક ગુરુ હતા મધુકર શાહ રાજાના. કોણ? આ હરિરામ વ્યાસ. હવે ખબર પડી કે મારા ગુરુદેવ તો વૃંદાવનમાં રહી ગયા. હવે બધાએ કીધું આવે એવું લાગતું નથી. એટલે એમણે એમના થોડા ખવાસને મોકલા કે ગુરુદેવના ચરણારવિંદમાં વિનંતી કરી આવું કે અમે આપને પધરાવવા આવ્યા છે. એટલે હરિરામે કીધું કહેજો કે અહીંયા હું આનંદથી રહું છું. વળી 2-4 મહિના થયા એટલે સૈનિકો આવ્યા પધરાવવા. એ કે ગુરુદેવ આપને બહુ યાદ કરે છે. મધુકર શાહ રાજા એમને ના પાડે. હવે મધુકર શાહથી રેવાય નહીં ગુરુદેવ વિના. એટલે એમણે પંડિતોને મોકલા કે આમને તો ના પાડી શકે જ નહીં. આ પંડિતોનું માન બધાય રાખે. પંડિતો આવ્યા ને તમે જુઓ તો જે શ્લોક ને આમ બધું, પધારો. મધુકર શાહ આપણે યાદ કરે છે રાજા. હવે એમને કીધું અહીંયા રહ્યો, જે બધે દર્શન કરો, યમુના પાન કરો, બધે વિહાર કરો, ઠાકોરજીના દર્શન કરો. હવે રોજ સવાર પડે એટલે કે હાસ આજની રાત તો વૃંદાવનમાં રહેવા મળ્યું. હવે ઓલા લોકો આવે એટલે પછી કે સાંજે જોશો. હા, આજનો દિવસ તો વૃંદાવનમાં રહેવા મળ્યો. આમ કરતા કરેલા પંડિતોને 6 મહિના થઈ ગયા. હવે કેવડાયું કે તમે તો આવો. બિચારા પંડિતો ખાલી હાથે ગયા. રાજાજી, અમને લાગતું નથી કોઈ દિવસ હરિરામ વ્રજ છોડીને આવે. વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. એને તો એક વૃક્ષમાં ને વેલીમાં હવાર પડે એટલે વૃક્ષને આમ બાથ ભરે ને ઓલા પાંદડા હોય એને આમ પગે લાગે, એ પાંદડાને આમ કરે ને
એ વ્રજની રજ માથે ચડાવે ને યમના પાન કરે એને બધે યુગલ સ્વરૂપના દર્શન થાય. અને તમે જુઓ તો આહા. હવે રાજાએ વિચાર કર્યો ગુરુદેવ વિના નહીં રહેવાય. એટલે એણે એના એક ખાસ અંગત જે દિવાન જેવો માણસ હતો એનો પત્ર લખી અને હિત હરિવંશરાયને કહે કે આપ એવા ગુરુદેવ છો કે આપ એને આજ્ઞા કરશો તો ઉથાપી નહીં શકે, આપ એને અહીંયા પાછા મોકલો. એ પત્ર આપ્યો. હિત હરિવંશરાયે કીધું કે હરિરામ વ્યાસને બોલાવો. એટલે જે ઓલો શિષ્ય એમનો આવ્યો ને એને કીધું હાલો તમને અમારા હિત હરિવંશ ગુરુ બોલાવે છે. એ કે મને તો કોઈ ઓળખતું નથી વૃંદાવન, હું તો અલગારી માણસ છું, હું તો આખો દી રખડું છું, ભાટકું છું, હજી મારું તો કોઈ ઠેકાણ, મને થોડા બોલાવે. એ કે તમે જાતા નથી ને તમારા મધુકર શેઠ પાસે, એટલે તમારી ખેર નથી, હાલો. ઓલા હિંટ આપી દીધી. હવે આને ફાળ પડી કે આમની આજ્ઞા નહીં ઉથાપાય, હવે શું કરું? એવું રોવું આવે. કાળી સાય લીધી. પેલા આ બધું પેન ને બધું નહોતું, ભણતા ને તો ખડિયો હોય પેન, પછી ખડિયામાં બોળી અને ઓલી કલમથી લખવાનું હોય કાગળમાં. અમે જોયું છે ગામડામાં મામા ને મોટા બાપુજી ને એ બધા આવી રીતે જ લખતા હતા, અને એ ચોપડા આવી રીતે વાળીને મૂકી દેતા. સાય લઈ આવ્યા આટલી બધી, આંખો ઉપર ને આયા ને માથે ને મોઢામાં બધે કાળું કરી નાખ્યું કે હવે મારે જવું પડે, હવે હું કાળો થઈ ગયો, હવે મારી જિંદગી પૂરી થઈ ગઈ. નીકળ્યા તો ગધેડું દેખાડું, બાકીની સહી નાખી ગધેડા ઉપર, અને ગધેડા માથે બેસીને ઊંધા ઓલાએ પહોંચ્યા. બધાય કે ગુરુદેવ આવ્યા. કે કોણ? હરિરામ. આ શું કર્યું? કેમ આવું કર્યું? તમને મેં આવી રીતે કીધું તો આવવાનું. એ કે આ જિંદગીનો છેલ્લો દિવસ, આપ આજ્ઞા કરો, મારે ગયા વિના છૂટકો નહીં. વૃંદાવનની હદ ચૂકીશ એટલે પ્રાણ વૃંદાવનમાં રહેશે, ખોડ્યું જશે. આપની આજ્ઞા સર રાખો, આપ જેમ કહો એમ કરવા તૈયાર છો. હિત હરિવંશરાય સમજી ગયા આ જીવ વૃંદાવનની રજ, વૃંદાવનનું વાતાવરણ, વૃંદાવનની લતા પતાવો, વૃંદાવનના યમુનાજી, બંસી ભટ્ટ, આ બધું છોડીને એનો વિરહ સહન નહીં કરી શકે. ત્યારે જે ઓલો કાગળ લઈને આવ્યો તો એને કીધું તમારા રાજાને કહેજો એના ગુરુદેવને મળવા અહીંયા આવે, એના ગુરુદેવ ત્યાં ઉઠશે. અને પછી પોતે લીલામાં પહોંચ્યા. ત્યાં સુધી વૃંદાવન છોડીને ક્યાંય ગયા નહીં. વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. આ બધી કોઈ કપોળ કલ્પિત વાર્તા નથી. બધી જે હું સાંભળું છું કે વાંચું છું એમાં ભૂલ થતી હોય, ક્યાંય પાત્રના નામમાં ભૂલ હોય, એ મારી છે. બાકી જે આનંદ આવે છે એ બધી વલ્લભની કૃપા છે. બોલો વલ્લભાધીશ. હરિરાય મહાપ્રભુજી કી. વલ્લભ સાખી 51 અને 71 શ્રી હમણાં વૃંદાવનની જ વાત કરી ને પાછી સાખી વૃંદાવન દઈ જાય. શ્રી વૃંદાવન કે દરસતે પયે જીવ અનુકૂલ, ભવસાગર અથાહ જલ ઉતરન કો યહ તૂલ. શ્રી વલ્લભ ઉતરન કો યહ તૂલ. વૃંદાવનમાં ઠાકોરજી આજ પણ અખંડ અને નિત્ય લીલા કરે છે.
આ લીલા કરતા હતા, આ લીલા થતી હતી. ના, આજની તારીખમાં અત્યારે પણ વૃંદાવન હોય કે વ્રજ હોય, વૃંદાવન વ્રજમાં જ આવ્યું છે. પ્રભુ અખંડ લીલા, નિત્ય લીલા આજે પણ કરે છે. અને જે ભગવદીઓ હોય છે, વલ્લભકુળ હોય, એને આજની તારીખમાં પણ આ લીલાના દર્શન થાય છે. આપણને કેમ નથી થતા? હજી આપણા દિવ્ય ચક્ષુ નથી. આપણે સંસારને લઈને જઈએ છીએ. પરિક્રમામાં જઈએ, 2008માં આટલું મોબાઈલનું નહોતું. 12 ને 18માં ગયા, કોઈ મોબાઈલ વિના નહીં. રસ્તામાં હાલતા જતા હોય, શેનું શાક પછી કર્યું બેટા? આ રવિવારે બેનને જમવાનું કહેવાનું છું. હું અહીંયા આવી ગઈ એટલે પછી નિયમ તોડતા નહીં. રવિવારે તો બેન ગામમાં રહી એટલે કહી જ દેવાનું, અને હરખું બનાવજો. બેનને ખબર છે ને, વાલોણ રીંગણ નથી ભાવતા. જુઓ, વ્રજમાં આવ્યા છો, ઠાકોરજીને શોધવા આવ્યા છો. 40 દિવસ ઘર સંસાર બધું છોડીને વ્રજવાસ કરવા આવ્યા છીએ. પણ છતાંય વ્રજમાં રહેવા છતાંય સંસારને સાથે લઈને આવ્યા છે. એટલે કેમ આપણને આવા દર્શન નથી થતા? બાકી ઠાકોરજીની લીલા તો અખંડ અને નિત્ય છે અને છે જ. વ્રજમાં પગ મૂકો ને એટલે તમે ઠાકોરજીના થઈ ગયા. કારણ કે ત્યાં શ્યામની લીલા સિવાય બીજું કશું છે જ નહીં. હો વિધના મેં અછરા પ્રકાર કે એટલો જ માગો, માનુષ જન્મ ઓર હરી સેવા. માગવાનું કે છે તો કે બસ હું મનુષ્ય જન્મ દે ને તો હરી સેવા. ઠાકોરજીના ઘરની બાજુમાં એ હસતા હોય અને હસનો મને સંભળાય એવો મનુષ્ય જન્મ. પણ માન કે મારી લાયકાત મનુષ્ય જન્મની નથી, અને પશુ બનાવે તો ગાય બનાવો ને તો મને નંદરાયના ઘરની બનાવજો કે ઠાકોરજીનો મને સ્પર્શ મળે. હવે એ મારી લાયકાત નથી. પથરો બનાવો તો મારા વાલા ગિરિરાજજીનો બનાવજો, જ્યાં મારા ઠાકોરજી ગાયો ચરાવવા આવે અને એનો ચરણનો સ્પર્શ બનાવે. આ મારી લાયકાત નથી. ગુલમલતા બનાવો તો ગોપીઓ આવતી જાતી હોય ને ત્યાં બનાવજો કે એના ચરણની રજ મારા ઉપર પડે. આવું બગાય. આપણે તો ઓલા વાણિયાને કીધું માગ, તપ કર્યો એટલે એ માજી હતા, આંખે આંધળા હતા. એ કે માગો માજી, એક જ વચન, હા મારા વાલા, 7મા માળે સોનાના હિંડોળે મારા પૌત્ર ની વહુ હાથમાં લાલો લઈ અને હિંચકે ઝૂલતી હોય. આંધળાઈ ગયા, કરોડોપતિ થઈ ગયા, પણ આ બધું ભેગું નથી આવવાનું. કીધું હોત કે પ્રભુ મને દર્શન આપ્યા ને હવે મને આપના દર્શન કાયમ થાય, મને આપની પાસે રાખી લ્યો, એનો બેડો પાર થઈ જાત. તો અહીંયા શું કે છે? તમે વ્રજમાં આવો ને, પગ મૂકો ને એટલે તમને ઠાકોરજીના જ લીલાના દર્શન થાય, બીજું થાય જ નહીં. જે કે વ્રજમાં આજ્ઞા લેવા આવે, જઈ આવે, જે જઈ આવ્યા આમ તે શું કર્યું? આ વખતે બધે ચારજી પહેર્યા, બધે ધોતી પરણા તૈરા, જે કે વાહ વાહ. અને પછી ક્યાં મથુરામાં શું તમે આપ જે આ તો આપ ઘર જેવું એટલે કહેવાય. ત્યાંના જેવી પાણીપુરી ને કચોરી સમોસા ક્યાંય ના નહીં. એટલે બધું એ લીધું અને બધાય કોઈએ ચના ચીરવા મંગાવ્યા, કોઈ સૂકા પેડા મંગાવ્યા હતા. આખો દી ખરીદીમાં ગયો અને હાંજની તો ટ્રેન હતી. બસ હીરો ગોગે જઈએ વંડેલા હાથ દઈએ, એક ઠોસ પેલું લઈને જાઓ. એમાં હું આવી જાઉં છું, આટલી વાર વ્રજમાં જાઉં છું. આપણને કયા સાનુભવ થયા? કાંઈ નહીં. આપણે એ જ કરીએ છીએ, લે દેવ ચોખા ને મેલ મારો ચેડો.
આ વાણીનો વલ્લભે કૃપા કરી તો બધા એને એમ થાય ઈલાબેનને આપણને કોઈ જ અનુભવ નથી થતો. આપણે હજી લાયકાત જ નથી, આપણે હજી એ તબક્કે જ નથી પહોંચ્યા. એ જીવ જ જુદા હોય, એને આ સંસારમાં રસ જ ન હોય. આપણે તો હજી મારો દીકરો આમ, મારી વહુ આમ, મારો પૌત્ર આમ. ઠાકોરજી કે પણ આ તને આપ્યું કોણે? ઠાકોરજી આ બધું વાતાવરણ ના આપ્યું હોત તો આપણે અહીં બેઠા બેઠા સત્સંગ કરત, આપણે ક્યાંક સિનિયર સિટીઝનની કિટી પાર્ટીમાં ગયા હોત. અત્યારે તો આ બધું બહુ નીકળ્યું છે, સિનિયર સિટીઝનોને કેટલી બધી પાર્ટીઓને, પછી બધા ઓલા ફરવા જવાના આન તે, હોટેલમાં મહિને એક વાર જમવા જવાનું. પછી હમણાં ઓલું કોણ કહેતા 500 રૂપિયા જીતા મેં, એટલે મેં જુગારવા હું એટલા બેન તમે આવું બોલતા? મેં હું તો સમજી નહીં. એ કેમ આવશે રહી માતા, મને કે કોક દે આવશે રમવા આવતા હોત. મેં કીધું અમારા ઠાકોરજી જે ગેડી દડો રમે અને ચોપાટ ખેલે એ લીલાના દર્શનની ઝાંખી માટે થઈને અમે તરસીએ છીએ, તમારી ક્યાં હાઉસીમાં આવીએ. એટલે અત્યારે તો એવું જ છે, મોજ કરી લે મોજ, અને રોજ કરી લે મોજ. ખોજ નથી કરવી ઠાકોરજીની, મોજ કર રોજ કર. ખોજ નથી કરતો એટલે તારો ફેરો પાછો નકામો જાય છે. એક ધોળ હતો, હું 2 દીથા યાદ કરું છું, પ્રાચીન વૈષ્ણવ બહુ ગાતા હતા. ચાલ સખી યમુના જળ ભરવા જઈએ, ચાલ સખી યમુના જળ ભરવા જઈએ, કાનુડો ખેલતો મળશે રે, ચાલ સખી યમુના જળ ભરવા જઈએ, યમુના કિનારે વાલો વેણુ વગાડતો, યમુના કિનારે વાલો વેણુ વગાડતો, બેડલા મારા ચડાવતો રે, ચાલ સખી યમુના જળ ભરવા જઈએ, બેડલા મારા ચડાવતો રે, ચાલ સખી યમુના જળ ભરવા જઈએ, બેડલા ચડાવી મારે સંગે આવતો, બેડલા ચડાવી મારે સંગે આવતો, ડેલીએ મને બેલા ઉતરાવતો રે, ચાલ સખી યમુના જળ ભરવા જઈએ, લલિતા વિશાખાને સંગમાં લઈએ, લલિતા વિશાખાને સંગમાં લઈએ, મીઠી મીઠી વેણુ સંભળાવતો રે, ચાલ સખી યમુના જળ ભરવા જઈએ, જળ ભરીને બાવા નંદની ડેલીએ આવતા, યશોદાજીના હૈયા રખાતા રે, ચાલ સખી યમુના જળ ભરવા જઈએ, વલ્લભના સ્વામી પ્રભુ રસિક શિરોમણી, વલ્લભના સ્વામી રસિક શિરોમણી, ચરણમાં આપો વાસ રે, ચાલ સખી યમુના જળ ભરવા જઈએ, ચાલ સખી જળ ભરવા જઈએ. બહુ મોટું છે પણ આ તો બાદશાહ લીટી મને એ જૂની યાદ આવી. અત્યારે પનઘટના ને જલ ભરવા ચંદ્રાવલી જાય, ઠાકોરજીના દર્શન થઈ જાય, બેડલું ખાલી રહી જાય, ઠાકોરજીના નેણથી નેણ મળી જાય, ઠાકોરજી એને આલિંગન આપે, મીઠી મીઠી વાતો કરે, ઠાકોરજી કદમના વૃક્ષે ચડે, બેડું ખાલી, પાછા આવ્યા, સાસુ રાહ જોતા હતા, જળ ભરી આવ્યા બહુ, ખાલી બેડું ઠલવવા જાય,
સાસુ કે આ શું કરો છો? યમુના જળ ભરી આવી. ચિત્ત શેમાં? ઠાકોરજીમાં. આ લીલા ક્યાં થઈ? યમુના કિનારે. ઠાકોરજીએ વિચાર કર્યો કે જો આની સાસુ ખાલી બેડું જોશે તો આને હાંજે આવવા નહીં દે. એટલું જળ આવ્યું કે બધું પાણીથી છલોછલ થઈ ગયું. ત્યારે ચંદ્રવદયજી સમજી ગયા કે અમે એમ કહીએ કે અમે પ્રભુના દર્શન કરવા જઈએ, પણ પ્રભુ અમારા સુખનો જે વિચાર કરે છે એવું બીજું કોઈ કરે નહીં. તો વૃંદાવન કે દરસતે ભયે જીવ અનુકૂળ, ભવસાગર અથાહ જલ. આ સંસાર રૂપી સાગરમાં સુખ, દુઃખ, દ્વેષ, ક્લેશ, પાપ, પ્રપંચ, અહંતા, મમતા, આ બધાથી એવા ભરેલા છીએ. ઉતરન કોઈ તુલ, તુલ એટલે નામ. આ કેવી રીતે ભવસાગર પાર કરવો? કાંઈ ચિંતા કરો મને, એક જ કે છે આ ભવસાગરને પાર કરવા વલ્લભરૂપી નૌકા પકડી લ્યો. તમારે કાંઈ કરવાની જરૂર નથી. જે કરશે બધું વલ્લભ કરશે. આપણને વિશ્વાસ નથી, આપણે ડગી જઈએ છીએ. આપણે આટલા હોસ્પિટલમાં હતા, આપણે ડગી જતા હતા. વારંવાર ડોક્ટરને પૂછીએ હવે 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 એ શું કરવાનું? જે કરવાના છે આ કરવાના છે. પણ હજી આપણને 2 હાથવાળા ઉપર જેટલો ભરોસો છે એટલો 1000 હાથવાળા ઉપર નથી. ડોક્ટરના હાથમાં આવીને કોણ બેસી જાય છે? એ દવા કોણ લખાવે છે? એ બાટલા કોણ ચડાવે છે? એ બધા મશીનો કોણ ફિટ કરે છે? આપણા ઘરે આપણા માથે બિરાજતો આપણો ઠાકોર છે. આ બધાને નિમિત્ત બનાવે. શું કામ? હજી એ સાનુભાવ જતાવે એવું આપણું કોઈ લખણ નથી. કાઠિયાવાડીમાં લક્ષણનું કે એવું આપણા લખણ છે કે આપણને? અમે જ્યાં રહેતા ને ત્યાં એસએસસીમાં હું હતી, તો અમારી બાજુમાં પ્રવીણભાઈ રહેતા હતા. એણે લગભગ 9 વાર એસએસસીની પરીક્ષા દીધી. 9 વાર, મોર ધેન 9 ટાઈમ્સ. બિચારા એકાદ વિષયમાં રહી જાય. તો અમે 8મા 9મામાં તો અમને થાય સારું આવું કેવું અઘરું હશે કે 9 વાર પરીક્ષા દે તોય આ પાસ નથી થતા. અને આ બાજુ હંસાબેનની ભાણી અમદાવાદથી ભણવા આવી હતી, એટલે ઉષા, એ મારાથી 1 વર્ષ આગળ, એ 2 વાર ફેલ થઈ. એમાં સૌથી આર્થિક રીતે નબળા અમે. એટલે અમે કાંઈ એવું ગાઈડ ને ટ્યુશન ને આવું બધી સમજણ જ નહોતી કે સ્કૂલમાં જાઓ ભણો, ઘરે આવીને વ્યવસ્થિત હોમવર્ક કરો. મારી બાને એ ખબર નહોતી કે હું એસએસસીમાં છું. મારા કાકાને નહોતી ખબર. ત્યારે મેયર હતા ગજાનંદ જોશી, એટલે એને અમે બધા ટીનુભાઈ કહેતા. એની દીકરી સુવર્ણા અને કીર્તિદા. અમારા ઘરે થોડું લાઇટનું પ્રોબ્લેમ, એટલે હું એને ત્યાં વાંચવા જતી. બધાને એટલી ખબર કે આ જસાણી હોશિયાર છે એટલે પાસ તો થઈ જશે. હવે બોર્ડમાં નંબર આવવો એટલે તો અમારા આજુબાજુવાળાને કોઈ માને નહીં કે બેબી આટલી હોશિયાર. બેબી એટલે એમ કે આ બધું ઠીક. ત્યારે મારી બા એક વાક્ય બોલી હતી, મને બરાબર છે. એ કે આ શેનો તાર આવ્યો? એ કે તમારી બેબી મારી બેબી મેટ્રંગમાં હતી. કે સમજો બેન નંબર. એ કહે તો મારે વાલીડો કરે એ જ થાય ને. બે હું કર્યું છે? બે બુદ્ધિ હું છે? એને 5 રમવા સિવાય ખબર પડતી હતી? છોકરા વાળી મોય દાંડિયા ઉડાડવા જતી હતી. આ જો બેઠો છે ને, મને એ શબ્દ હજી યાદ છે. જે કરે એ મારો વાલીડો કરે છે. જો એની દ્રઢતા અને તમે કૃપા જુઓ. હવે થોડો એ દસકો એવો ખરાબ હતો. મારે બાના શ્રદ્ધાની વાત કરવી છે. હવે મને 16 વર્ષ, પોસ્ટ ઓફિસમાંથી આવ્યું નોકરી માટે, સેન્ટ્રલ બેંક, એલઆઈસી. હવે અમારા ઘરમાં તો આ નોકરીનું કોઈ વાતાવરણ જ નહીં. આજુબાજુવાળા કે બેબીને 3 જગ્યાએ.
હવે ત્યારે બેંક નેશનલાઇઝ નહીં, એટલે કાકાને 2-3 જણાએ કીધું, મણિભાઈ બેબીને ક્યાંય ન મુકાય, LICમાં નહીં ને સેન્ટ્રલ બેંકમાં, પોસ્ટ ઓફિસમાં મૂકો. હવે ગયા તો 16 વર્ષના 1 મહિનો, ખોટું કર્યું, એફિડેવિટ કરાવ્યું 18 વર્ષ. આવું જાહેર કરાય, બધું પતી ગયું. એ કરાયું ન કરાયું મને કાંઈ ખબર નથી, 16 કે 18 કે બધું, હજી મને બધી હિસ્ટ્રી કાંઈ નથી ખબર, સમજણ જ નહોતી પડતી. અને આ નોકરી મળી, પેલો પગાર આવ્યો. અમારા વાલીડા પાસે મૂક દોઢી મને દેવા આવે છે. બધું બાતું દરેક વાગવતમાં કેમ મને દબડાવ કરે છે, આવું બોલાય નહીં. પણ મને તે દીધું, આ બા પેલો પગાર આવ્યો મારો. બેટા દીકરા, આ દેવા વાળો કોણ? આ તને નોકરી અપાવવા વાળું કોણ? ધરાવ ઠાકોરજી. અને એ બધા એને વિનિયોગ, મારે કેવા આશય, પ્રાચીન વૈષ્ણવો છે ને એ બધા સર્વસ્વ ઠાકોરજીને સમજતા હતા. હું કરું એ જ અજ્ઞાન હતા, સકટનો ભાર જેમ સ્વામ નતા ને. તો આ બધું ઠાકોરજી સર્વસ્વ છે એવું એ માનતા નહોતા, એ હકીકત હતી. આપણે તો માનતાય નથી ઠાકોરજી સર્વસ્વ છે. મારા કાકાને કોકે પૂછ્યું, એ કે તમે આવું ખોટું કર્યું એફિડેવિટ? એ કે ભાઈ ખોટું નહીં કર્યું, મારી બેબી પહેલેથી જ હૃષ્ટપુષ્ટ હતી ને, તો 8 અમે જન્મ તારીખ, પેલા દાખલા નહોતા, 8 હવે સાચી ખબર પડી ને તો હવે સાચું લખાયું, એટલે હવે મારી બેબીનું બધું સાચું હાલે છે. મારે કહેવાનો આશય કે જે ગમે જગત ગુરુ દેવ જગદીશને તે તણો ખરખરો શોક કરવું. પ્રાચીન વૈષ્ણવો બધું ઠાકોરજીને જ માનતા હતા, અને આપણે બધું હું જ કરું છું, હું હોશિયાર, મને આવડે, મારા જેવું કોઈ નહીં. આ બધા કે અસારવાજ કેટલા વૈષ્ણવ એમ દર રવિવાર આવે સત્સંગ, બહુ અલા ભાઈ સત્સંગ હું કરું છું. જો હું કરતી હોત તો 15 દિવસ કેમ બંધ રહ્યો, કેમ હોસ્પિટલમાં ગયા? ઈલાબેન તમારું હું ક્યાં ગયું? કેમ 15 દિવસ પડ્યો સત્સંગ? કારણ ઈલાબેન નથી કરતા. કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ, જે કરે તે આ કરે છે. એને જતાવી દીધું, માં હું તને નિમિત્ત બનાવું છું, બાકી બધું કરે છે. કરતે હો તુમ કનૈયા, मेरा नाम हो रहा है, सब आपकी कृपा से मेरा काम हो रहा. જે કરે છે બધું એ જ કરે છે. હવે આ નામ ઈલાબેન નું આવે. આ બેંક સેન્ટ્રલ બેંક ઓલા ઉપર રહે છે એની જ, એના ઘરમાં છે ભાડુઆ સેન્ટ્રલ બેંક. આપણે શું કહીએ, અમારું ઘર સેન્ટ્રલ બેંકની બાજુમાં, મૂળ ધણી બીજો છે. એ મૂળ ધણી બોલવા વાળો કહેવા વાળો બીજો જ મારા વાલા. આ મારું તો ખાલી આનો ઉપયોગ કરે છે. આ સાખીના જે વિરામ આપીએ કાલે 72. શ્રી વૃંદાવન બાનિક બન્યો, કુંજ કુંજ અલી કેલી, અરુજ શ્યામ તમાલસો, માનો કંચન વેલી. શ્રી વલ્લભ માનો કંચન વેલી. બોલો વલ્લભાધીશ કી. હરિરાય વાંગ મુક્તાવલી. નિરોધે પીન યાસ્વિચ્છાતાસા મુક્તિ નિરૂપિતા, અંતર્ગૃહ ગતા નામતુ તથા દેહા વિધારણમ પ્રભિવચ્છાત સ્વતો નેતિ સાપે તે ચોદિતમ. ગુજરાતી. નિરોધ કરાવ્યા છતાં રમણ કાજે જેવો વિશે પ્રભુની ઈચ્છા ન હતી તેવા ગોપાંગનાઓને મોક્ષ આપ્યો. બધી ગોપીઓને નિરોધ કરાવ્યો. નિરોધ એટલે પ્રભુમાં ચિત્તમાં પ્રવણ થઈ જવું.
હવે પોતાની ઈચ્છા જે ગોપાંગનાઓને નિરોધ કરાવીને પોતાની પાસે નહોતી રાખવી એને મોક્ષ આપ્યો, જે ઘરમાં જ રહી અને જેને મોક્ષ મળી ગયો. એમ કહેવામાં આવ્યું છે, વેણુનાદ સાંભળીને પ્રભુ પાસે જવાની ઈચ્છા હોવા છતાં ઘરમાં જે પુરાઈ રહ્યા, હું બોલીને વેણુનાદ થયો તો જે ગોપીઓ આડા ને અવડા પહેરીને દોડી ગઈ એ પ્રભુને પામી ગઈ. હવે જે કોઈ હતી, સાસુનો ડર હતો, સમાજનો ડર હતો, ધણીનો ડર હતો, એ બધી ઈચ્છા હોવા છતાંય દોડીને ના ગઈ. પ્રભુને મેળવવાનો અંદર તાપ થયો, બધા પાપ નાશ પામ્યા અને પ્રભુને મેળવીને કેવા બધા આનંદ કરતા હશે, પુણ્ય નાશ પામ્યા અને ત્યાં પ્રભુએ ઘરમાં જ એમને મોક્ષ આપી દીધો. એવા ગોપીજનોના દેહો નથી રહ્યા, એમાં કારણભૂત પ્રભુની ઈચ્છા જ છે, જીવની નહીં. આ વાત સાયત્યા ઇત્યાદિ સ્થળમાં કહી છે. આ વેણુનાદ કર્યો, વેણુગીત, એની લીલાનું અનુસંધાન છે કે બધી ગોપીઓને બોલાવી, જે ગઈ આડા ને અવળા વસ્ત્ર લઈને પ્રભુ પાસે દોડીને ગઈ, ચાલ સખી વેણુનો નાદ સાંભળ. બધી ગઈ, એ બધી પામી ગઈ અને ના ગઈ, ઘરમાં રહી. એ પ્રભુની ઈચ્છા નહોતી એટલે ઘરમાં રહી, એટલે એ બધીને મોક્ષ મળ્યો, એ બધી પ્રભુને પામી નહીં. બોલો હરિરાય મહાપ્રભુજી કી જય. વલ્લભાધીશ સુબોધીની જુબાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. નારદજી જે પોતાનું બાળપણ પછીનું જીવન આપણને જણાવે છે, વન, ઉપવન, સરોવર, તળાવ, વનરાય, જંગલ, પહાડ, નદીઓ અને પોતાના હૃદયમાં પ્રભુ કેવી રીતે દર્શન આપ્યા. હવે આગળ દિદુક્ષુસ્તદઃ ભૂય પ્રણિધાય મનોહૃદિ વેક્ષ્યમાણોપી ના પશ્યમવતૃપ્ત ઇવાતુર. અર્થ, ભગવાનના દર્શન કરવાની ઈચ્છાથી હું ફરીથી મનને હૃદયમાં સ્થિર કરી ધ્યાન ધરવા લાગ્યો. ભગવાનની માનસ મૂર્તિના દર્શન થયા, પણ આનંદરૂપ ભગવત સ્વરૂપના દર્શન થયા નહીં. ત્યારે આતુરતાથી હું જેમ અતૃપ્ત, ઓલા જે દર્શન થયા હતા એ માનસીમાં લાવવા માંડ્યો તો એ થયા, પણ સાક્ષાત ભગવાનના દર્શન નારદજી કે મને થયા નહીં. સુબોધિની છે, નારદજી કહે છે કે ભગવાનના એ આવિર્ભૂત સ્વરૂપના ફરી દર્શન કરવાની મને ઈચ્છા થઈ. ત્યારે ભગવાનનું ધ્યાન જ એકમાત્ર સાધન છે એમ જાણી ફરીવાર ભગવાનની મૂર્તિથી વ્યાપ્ત હૃદયમાં મનને સ્થિર કરી ધ્યાન કર્યું. ત્યારે માનસી મૂર્તિના તો દર્શન થયા, પણ ભગવાનના, આપણે બધા નહીં કહેતા ગિરાજીની પરિક્રમા માનસી, અડેલી, ગોકુળની, એ આપણે ત્યાં ગયા છીએ અને ક્યાંથી ક્યાં જવાય અને એનો ભાવ શું, એ જ વસ્તુ આપણે કહીએ છીએ. આપણને સાક્ષાત હજી કોઈ એવી કૃપા થઈ નથી. તો અહીંયા કહે છે, ઓલા જે ભગવાનના દર્શન કર્યા હતા એ માનસ મૂર્તિને હું મનમાં લાવ્યો, પણ સાક્ષાત ભગવાનના દર્શન મને થયા નહીં. સુબોધિની છે, નારદજી કહે છે કે ભગવાનના એ આવિર્ભૂત સ્વરૂપના ફરી દર્શન કરવાની મને ઈચ્છા થઈ. ત્યારે ભગવાનનું ધ્યાન જ એકમાત્ર સાધન છે એમ જાણી ફરીવાર ભગવાનની મૂર્તિથી વ્યાપ્ત હૃદયને મને સ્થિર કરી ધ્યાન ધર્યું. ત્યારે માનસી મૂર્તિના દર્શન થયા, પણ ભગવાનના સાક્ષાત દર્શન થયા નહીં. ત્યારે જે સંતાપ થયો તે બતાવવા અવિતૃપ્ત ઇવાતુર પદ મૂક્યું છે. અહીં દ્રષ્ટાંત આપી સમજાવે છે કે જેમ તાવના રોગવાળો ઘણો જ આતુર હોય, ત્યારે તન પિત્તને લીધે તાપ થાય, ત્યારે ત્રાણને દ્રાક્ષ વગેરે આપવામાં આવે તો તેના પિત્તની શાંતિ થાય. પણ રોગી થોડી દ્રાક્ષથી તૃપ્ત થતો નથી, એટલે વધારે માંગે છે.
પણ કોઈ આપતું નથી કે હજી વધારે આપીએ તો પાછી તબિયત બગડે. તો અત્યારે અમારે બધી મનાય છે, માનો કે ફ્રૂટ ને કેરી ને બટાકા. હવે તમે બધા ખાતા હું મન થાય, હું માગું, તમે શું કહો? ના, હમણાં નહીં, હજી બધું બરાબર થઈ જાય ત્યારે. તો રોગી તો માગે, પણ હજી એને દેવાય નહીં. એટલે વધારે માગે પણ કોઈ એને આપતું નથી, ત્યારે તેને ઘણું દુઃખ થાય. તાવના રોગીને વધુ દ્રાક્ષ ખાવા આપી એ હિતમાં નથી. તે કેવળ રુચિ ઉત્પન્ન કરવાની માટે થોડી અપાય. મારી સાથે પણ એમ જ થયું. કોણ કે છે? નારદજી. ભગવાનમાં રુચિ થાય માટે ભગવાને મને એક જ વાર દર્શન આપ્યા. ઓલી દ્રાક્ષ થોડી આપે ને રુચિ કરવા, પછી થોડી આપી તો ઓલા વધુ ને વધુ માગે, પણ પછી કાંઈ વધુ મળી નહીં. તો મને ક્ષણિક દર્શન થયા, પછી મને ઠાકોરજીના સાક્ષાત મારા હૃદયમાં પ્રગટ થયેલા દર્શન થયા નહીં. પણ બીજી વાર દર્શન ના આપ્યા. આ માર્ગ સત્ય છે એનું જ્ઞાન થયું. ભગવાનનો આવિર્ભાવ થયો એથી કંઈક તૃપ્તિ થઈ, પણ જમ્યા પછી વમન થઈ જાય એમ પૂરી તૃપ્તિ ના થઈ. આમ છતાં પણ પ્રયત્ન કરવાનું છોડ્યું નહીં. આપણે જમ્યા પછી ઉલટી થઈ જાય તો પાછું ખાવાનું મન તો થાય જ, પણ સંતોષ ના થાય. તો નારદજી કહે છે, મને અહીંયા ભગવાને દર્શન આપ્યા પણ તૃપ્તિ ન થઈ, સંતોષ ન થયો. ફરી ધ્યાન ધર્યું, ફરી પ્રયત્ન કર્યો, પણ ફરી ભગવાન સાક્ષાત પ્રગટ થયા નહીં. મને જે અતૃપ્તિ હતી, અસંતોષ હતો, એ મને એવો ને એવો જ રહ્યો. માનસી મેં મારા પ્રભુને લાવ્યો, પણ જે સાક્ષાત થવા જોઈએ તે થયા નહીં. બોલો વલ્લભ શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર चंद्र सरोवर के शिवरात्रि के द्वार पे मेरा दंडवत प्रणाम. સુરભી सूर्य कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. જમના नावता पे संकर्षण कुंड पे कोमल दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. બિજુ शिव कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. કદમ खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. અક્ષર असरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. માનસ मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. રુદ્ર કોણ પે चंद्रपुर दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. અજ વિલાસ વૃદ્ધિ ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભન ચંદ્ર છટા બિન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢ ચરણ કેરો. साधन और नहीं कली में जासो निवेरो. सूर का कहे त्रिविध आदरो बिना मूल को चेरो भरोसो દ્રઢ ચરણ દ્રઢ ચરણ દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.